તો હલો મિત્રો, આપણે આવી ગયા છીએ એક પાછા નવા વિડીયોમાં। તો આ વિડીયોમાં આપણે જોઈશું કે ખેડૂત મોબાઈલ સહાય યોજના કેવી રીતે મળે। તો મિત્રો, તમે અમારા ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો જલ્દી કરી દો અને આ વિડીયોને શેર કરી દો। તો આગળ વાત કરીએ મિત્રો। આ યોજનાનું નામ છે સ્માર્ટફોન સહાય યોજના। તો ભાષા તો ગુજરાતી અને અંગ્રેજી બેમાં અવેલેબલ રહેશે। આ યોજનાનો ઉદ્દેશ રાજ્યના ખેડૂતોને ડિજિટલ સેવાઓનો લાભ લેવા માટે સ્માર્ટફોનની ખરીદી પર 40% અથવા 6,000 સુધીની સહાય, આ બંનેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવશે। કયા લાભાર્થીઓને સહાય મળશે? રાજ્યના ખેડૂતો સહાય, તો કે રાજ્યના ખેડૂતો 15,000 સુધીનો મોબાઈલ ખરીદે તો તેમાં 6,000 સુધીની સહાય આપવા અથવા ખરીદી પર 40% સુધીની સહાય આપવામાં આવશે। ઓફિશિયલ વેબસાઇટ છે તો કે આ ખેડૂત। તો મિત્રો, અરજી કરવાની તારીખ 18/6/2024 સવારના 10:30 વાગ્યા ઓનલાઈન ચાલુ થશે। ઓનલાઈન અરજી કરવા માટેની ડાયરેક્ટ લિંક તો કે આ ખેડૂત પોર્ટલ ડાયરેક્ટ લિંક। આગળ વાત કરીએ મિત્રો। તો મિત્રો, આ લાભ કોને કોને મળશે તે આપણે જાણીશું। રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી પર સહાય મેળવવા માટે તેની પાત્રતા નક્કી કરેલી છે, જે નીચે મુજબ છે। અરજદાર ગુજરાત રાજ્યનો હોવો જોઈએ। ખેડૂત લાભાર્થી જમીન ધરાવતો હોવો જોઈએ। ખેડૂત ખાતેદાર એક કરતાં વધુ ખાતા ધરાવતો હશે તો પણ તેને એક જ વાર સહાય મળશે। સંયુક્ત ખાતા સિક્કામાં ખેડૂતોને આ ખેડૂત એક્ટ માં દર્શાવેલ ખાતેદાર પૈકી એક જ ખાતેદારને લાભ મળશે। આ સહાય ફક્ત સ્માર્ટફોન ખરીદી માટે જ છે। સ્માર્ટફોન માટે અન્ય એસેસરીઝ જેવી કે બેટરી બેકઅપ ડિવાઇસ, ઇયર કે ચાર્જિંગ વગેરે જેવા સાધનોનો સમાવેશ થશે નહીં। તો આગળ વાત કરીએ મિત્રો। આ સહાય યોજના લાભાર્થીઓની મોબાઈલ ખરીદી પર સહાય મળશે। હવે આ યોજના હેઠળ સહાયની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે। જેમ કે અગાઉના 10% સહાય મળતી હતી, જે હવે 40% સહાય મળશે। ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોનમાં 15,000 સુધીના સ્માર્ટફોન પર સહાય મળવાપાત્ર થશે। ખેડૂત સ્માર્ટફોનની ખરીદી કિંમતના 40% સુધી અથવા 6,000 બેમાંથી જે ઓછું હોય તે સહાય મળશે। દાખલા તરીકે 8,000ની કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો ખરીદી પર કિંમતના 40% મુજબ 3,200ની 3,200ની સહાય મળશે। અથવા કોઈ પણ ખેડૂત 6,000ની કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો 40% લેખે 6,400 અથવા પરંતુ નિયમાનુસાર 6,000ની સહાય મળવાપાત્ર છે। તો મિત્રો, આ સહાય ફક્ત સ્માર્ટફોનની ખરીદી માટે જ છે। સ્માર્ટફોન સિવાય અન્ય એસેસરી જેવી કે બેટરી, ઇયરફોન, ચાર્જિંગ જેવા સાધનો મળશે નહીં। તો આગળ વાત કરીએ મિત્રો। તો આ સેવા ખેતીવાડી વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે। આ યોજના લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જરૂરી છે। તો મિત્રો, ખેડૂત ખાતેદારની આધાર કાર્ડની નકલ, દર્જ કરેલ ચેકની નકલ, બેંક ખાતાની પાસબુક, સ્માર્ટફોન ખરીદ કરેલ હોવા અંગેનું GST નંબર ધરાવતું અસલ બિલ, મોબાઈલનો IMEI નંબર, ખેડૂતના જમીનના ડોક્યુમેન્ટ, એની રોડ ગુજરાત તરફથી મળેલ 8 આની નકલ। આગળ વાત કરીએ મિત્રો। તો મિત્રો, તેના નિયમો શું છે તે જાણીશું। આ યોજનાનો લાભ લેવા માટે ખરીદીના નિયમો બનાવેલ છે। લાભાર્થી ખેડૂત દ્વારા નિયમોનું પાલન કરનાર ખેડૂતને સહાય મળવાપાત્ર છે। સહાય મેળવવા માટે નિયમો નીચે મુજબ છે। તો મિત્રો, નિયમ શું છે તે જાણીશું। આ નિયમોનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી કર્યા બાદ તાલુકા
અમલીકરણ કર્યા બાદ પૂર્ણ મંજૂરી આપવાની રહેશે. મંજૂર થયેલ અરજીઓની જાણ SMS, ઈમેલ કે અન્ય વ્યવસ્થા દ્વારા કરવામાં આવશે. આ યોજના માટે પસંદ થયેલા લાભાર્થીઓને સંપૂર્ણ મંજૂરીના આદેશથી દિન 15માં સ્માર્ટફોનની ખરીદી કરવાની રહેશે. નિયત સમયમાં સ્માર્ટફોનની ખરીદી કર્યા બાદ લાભાર્થી ખેડૂતે અરજી પત્રિકામાં સહી કરવાની રહેશે. સહી કરેલ પ્રિન્ટઆઉટ સાથે અન્ય તમામ ડોક્યુમેન્ટ સાથે ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી શ્રી પાસે જમા કરવાનો રહેશે. આ યોજના અમલમાં આવ્યા બાદ નિયત સમય મર્યાદામાં સ્માર્ટફોન ખરીદીનું બિલ રજૂ કરવાનું રહેશે.